નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, નિશ્ચાયકના આજે નવા પાઠમાં આપણે અભ્યાસ કરશું, જેમાં પાઠ છે તમારો નવો, જે હેડિંગ છે સહ અવયવત શ્રેણિક. ઇટ મીન્સ અંગ્રેજી શબ્દ છે એનો એડજોઇન ઓફ ગિવન મેટ્રિક્સ. સહ અવયવત શ્રેણિક એટલે લાસ્ટ પાઠમાં આપણે શીખ્યા હતા સહ અવયવો, અને એ સહ અવયવોનો ઉપયોગ કરીને એનો પરિવર્તક શ્રેણિક બનાવીશ અને મળશે સહ અવયવત શ્રેણિક, જેની વ્યાખ્યા આ પ્રમાણે છે. એટલે સહ અવયવત શ્રેણિક, જેને અંગ્રેજી શબ્દો સાથે બી જોડશું, એડજોઇન ઓફ ધ ગિવન મેટ્રિક્સ. જે સૂત્ર છે એકદમ ઇઝી, પરિવર્તક શ્રેણિક, ટ્રાન્સપોઝ, પણ કોના? સહ અવયવોના. સહ અવયવો. સહ અવયવ તો તમને ખબર જ છે, એડજોઇન એટલે જો 2x2 હોય, દાખલા તરીકે તમારો એક શ્રેણિક આપ્યો છે, શ્રેણિક એ, માની લો એ બી સી ડી, તો એનો એડજોઇન ઓફ એ બનશે એના ટ્રાન્સપોઝ એટલે પરિવર્તક શ્રેણિક આ બધા સહ અવયવોનો. A11, A12, A21, A22. ત્યારબાદ આન્સર. આનો આન્સર આવી જશે તમારો A12, A21, A11 અને A12. એટલે આપેલી હારને સ્તંભમાં ફેરવી દઈશું, અને આપેલી હાર 21 અને 22ને સ્તંભમાં ફેરવી દઈશું. આ જ પ્રમાણે જો તમારું સૂત્ર હશે એ 3x3માં, તો બી આ જ નિયમ લાગશે, અને આપણે બનાવી દેવાનો એનો સહ અવયવત શ્રેણિક, જેને આપણે આ પ્રમાણે સમજશું. સમજી લો કોઈ શ્રેણિક છે આવો 3x3માં, દાખલા તરીકે ABC, DEF, GHI, તો બી તમારે જવાનું તો આ જ રીતે, એડજોઇન ઓફ એ, આ એના બધા જ સહ અવયવો નો ટ્રાન્સપોઝ એટલે A11, A12, A13, નેક્સ્ટ A21, A22, A23 અને A31, A32, A33. આનો ટ્રાન્સપોઝ લઈ લે. ઇન શોર્ટ તમારો ટ્રાન્સપોઝ આવશે A11, A12, A13. જે હાર છે એને સ્તંભ બનાવી દેવાનું. પછી A21, 22, 23 અને એ નેક્સ્ટ આવશે 31, 21, 22, 23 અને અહીંયા આવશે 31, 32 અને 33. આ રહેશે વિદ્યાર્થીઓ તમારું એડજોઇન એટલે આપેલા શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક. હવે આપણે અભ્યાસ કરશું આને લગતા પ્રશ્નો, જે આપણને સ્વાધ્યાયમાં આપવામાં આવ્યા છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધશું. સ્વાધ્યાય 4.5 અને એને લગતા પ્રશ્નો શોધવાનું વાત છે કે સહ અવયવ શ્રેણિક શોધો. ટોપિક બહુ સરસ મજાનો છે અને આપણે વ્યવસ્થિત સમજશું એને. સ્વાધ્યાય 4.5, ક્વેશ્ચન નંબર 1. એ શ્રેણિક 1, 2, 3, 4 અને પૂછે છે સહ અવયવ શ્રેણિક મેળવો. તો પહેલાં આપણે એના સહ અવયવો શોધી કાઢવાના. સહ અવયવો જે તમને ખ્યાલ જ છે, A11, A12, A21, A22. અને A11 માટેનું સૂત્ર તમને આવડતું જ છે, -1/i + j, અને સામે એક્ઝેક્ટલી એનો ઓપોઝિટ નંબર એટલે -1 નો વર્ગ ગુણ્યા 4, આન્સર 4. તે જ પ્રમાણે આગળ વધશું આ જ ક્રિયામાં. A12 તો -1/1 + 2 અને એક્ઝેક્ટ એની સામેનો નંબર રહેશું એટલે 12 એટલે આ 3 એટલે -1 નો ઘન ગુણ્યા 3, ઇન શોર્ટ -3. આગળ જશું. A21 તો -1/2 + 1 અને એની સામેનો નંબર એટલે 21 ની સામેનો એટલે આ 2, -1 નો ઘન ગુણ્યા 2
અને લાસ્ટ આવશે વિદ્યાર્થીઓ A22 2+2 અને એની સામેનો નંબર છે 1 એટલે ટોટલ આવશે -1 ની 4 ઘાત ગુણ્યા 1 ફક્ત રહેશે વિદ્યાર્થીઓ 1 આ એવા સહવયવ એનો ટ્રાન્સપોઝ એટલે આપણે લખવાનું એડજોઇન ઓફ મેટ્રિક્સ A એટલે A ના સહ અવયવોનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્તક શ્રેણિક જે આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ A11 A12 A21 A22 ને આ સીધી કિંમત ભરી દઈશું અહીંયા જેમાં A11 અને A12 તમને ખ્યાલ જ છે 4 -3 -2 અને 1 એનો પરિવર્તક એટલે વિદ્યાર્થીઓ તમારો આવી જશે એડજોઇન પરિવર્તક તો ખ્યાલ જ છે હારને સ્તંભ કરી દેવાની બીજી હારને બીજો સ્તંભ કરી દેવાનો આ જ પ્રશ્ન વિદ્યાર્થીઓ શોર્ટકટ પણ થઈ શકે જો MCQ આપ્યું હોય તો તમે એને ડાયરેક્ટ પણ કરી શકતે આ રીતે પણ 2x2 હોય તો જ હા કે આ પ્રશ્નમાં સીધું આને એક્સચેન્જ કરી દઉં અગ્રવિકર્ણના સ્થાન બદલી કાઢીએ આવી ગયું ને અને પ્રતિવિકર્ણના સાઇન ચેન્જ કરી દઉં એટલે -3 -2 તમે સીધા જ આન્સર પર પહોંચી જશો આ વચ્ચેની કોઈ માથાકૂટ નહીં કરવાની જો એડજોઇન 2x2માં પૂછે તો ઓકે ચલો આમાં છે પ્રશ્ન નંબર 2 જે 3x3 છે એટલે આમાં તો ગણવું જ પડે કોઈ ઓપ્શન નથી 1 2 -2 -1 3 0 અને 2 5 1 પહેલાં આપણે આના સહઅવયવ લખશું વિદ્યાર્થીઓ તો એ ના સહ અવયવો જે આ પ્રમાણે રહેશે A11 A12 A13 પછી A21 22 23 પછી 31 32 અને 33 આ આખી સિમ્બોલ હવે આપણે 9 સહઅવયવ શોધવા માટે જવાના છે જે આ રીતે આપણે વધારશું A11 -1 ની ઘાત 1 + 1 પછી સામેનો ડેટા અહીંથી લખશું આમ A11 એટલે આમ એક લીટી ને આમ એક લીટી પાડી દઉં આવી રીતે બોક્સ બનાવી દઉં કિંમત લાગશે 3501 એટલે -1 નો વર્ગ 3 - 0 ઇન શોર્ટ 3 આવી રીતે 9 સભ્યો શોધવાના છે A12 -1 ની 1 + 2 ઘાત 12 એટલે આમ થશે એટલે અહીંયા આવશે વિદ્યાર્થીઓ 25 -1 અને આને ઉકેલી દેવું એટલે -1 નો ઘન 2 5 × 10 એટલે 12 - 12 એટલે આ આવશે ટોટલ તમારી 2 અને 5 ને 10 12 -12 હવે 2 એટલે એ થશે -1 ની ઘાત 1 + 3 આ મેલ બનશે વિદ્યાર્થીઓ 2 3 -2 0 એટલે ટોટલ આવશે -1 ની 4 ઘાત 0 અને 2 ની 6 ટોટલ મળશે 6 આ પહેલી હારના સહઅવયવ વિદ્યાર્થીઓ થઈ ગયા હવે એ જ રીતે બીજી હાર આ જ નિયમથી ચાલવાના છે ઇઝી જેમાં આગળ આવશે હવે A21 એટલે -1 ની ઘાત 2 + 1 અને અહીંયા લાગશે તમારા મૂલ્યો એક આમ અને એક આમ 21 સાથે એટલે -1 2 અને 0 1 21 સાથે એક આમ રહેશે એક આમ રહેશે -1 2 અને 0 1 એટલે -1 નો ઘન -1 - 0 ઇન શોર્ટ ટોટલ આવશે વિદ્યાર્થીઓ 1 નેક્સ્ટ A22 2 + 2 જે વિદ્યાર્થીઓ રહેશે વચ્ચે પ્લસ 1 2 -2 1 પ્લસ રહેશે ને 1 2 -2 1 અને અહીંયા આવશે આન્સર -1 ની 4 ઘાત ટોટલ અને આ રહેશે 1 + 4 ઇન શોર્ટ 5 નેક્સ્ટ A23
-1 ની ઘાત 2 + 3, કોર્નર રહેશે 23 માટે એક આમ અને એક આમ, એટલે 1 - 1 અને -2 0. 23 માટે એક આમ એલ બનાવી દઈશું અને એક આમ બનાવી દઈશું. 1 - 1 -2 0, એટલે -1 ની 5 ઘાત આ આવશે 0 - 2 વત્તા 2. અને હવે જશું વિદ્યાર્થીઓ ત્રીજી લીટી, એટલે અહીંયા 31 32 33, એ 31 -1 ની ઘાત 3 + 1, પછી એ 32 3 + 2, અને એ 33 -1 ની ઘાત 3 + 3. આ ત્રણ સિદ્ધાંતમાં આપણે વધવાના છે આગળ. તેમાં એ 31 એટલે વિદ્યાર્થી આ, એટલે અહીંયા તમારે આમ એલ બનાવવો પડે, એક આમ અને એક આમ. અહીંથી એક આમ બનાવી દઈશું, અહીંથી એક આમ બનાવી દઈશું 31 માટે, એટલે -1 2 3 5. બરાબર ને? કિંમત સોલ્વ થઈ જશે. -1 ની 4 ઘાત -1 2 3 5 માં આ રહેશે -5 3 × 6 11 -11. નેક્સ્ટ -1 નો 5 ઘાત સાથે 32 એટલે આમ આવશે, એક આમ અને એક આમ 1 2, અને આમ અને આમ રહેશે એટલે 2 5 1 2 2 5. ઇન શોર્ટ -1 ની 5 ઘાત 5 - 4 -1 5 - 4 ટોટલ આવશે તમારો -1 મૂલ્ય. અને હવે 33 માટે લાસ્ટ અંતિમ ચરણમાં રહેશે 1 - 1 અને 2 3, 1 - 1 2 3. વિદ્યાર્થીઓ આમાં શોર્ટકટ પણ થઈ શકે, હે કે શોર્ટકટ તમને પછી બતાવીશ. હમણાં આપણે સોલ્યુશન્સ વાઇઝ જશું તો -1 ની 6 ઘાત 3 + 2 5, એટલે હવે એડજોઇન ઓફ એ એટલા બધા જ સહઅવયવોનો ટ્રાન્સપોઝ એ 11 એ 12 એ 13 એ 21 એ 22 એ 23 અને એ 31 એ 32 અને 33, આ બધા મૂલ્યો એ ભરી દઈએ ટ્રાન્સપોઝમાં. જેમાં E11 છે 3 -12 6, ત્યારબાદ છે 1 5 2, અને અંતિમમાં આવશે -11 -1 અને 5. આ બધાને ટ્રાન્સપોઝ કરી દઈએ. ટ્રાન્સપોઝ એટલે આન્સર. એટલે આનો ટ્રાન્સપોઝ આવશે 3 - 12 6, પછી 1 5 2 -11 -1 5, એટલે 3 - 12 6 1 5 2 અને -11 -1 અને 5. આ રહેશે આપણો ફાઇનલી પરિવર્તક શ્રેણિક. ઇટ મીન્સ એડજોઇન ઓફ ગિવન મેટ્રિક્સ. આગળ વધશું પ્રશ્ન નંબર 3માં. એમાં તમારે ચકાસણી કરવાની છે. આપેલા શ્રેણિકને ચકાસો. એટલે ક્વેશ્ચન 3, આ સનાતન સત્ય નિયમ છે કે A ઇન્ટુ એડજોઇન ઓફ A ઇઝ ઇક્વલ ટુ એડજોઇન ઓફ A ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ માન A ઇન્ટુ I. માન A ઇન્ટુ I આ ચકાસવાનું છે, અને ઓલરેડી આ નિયમ જ છે એડજોઇન ગુણ્યા A માટે. અને પ્રશ્નમાં શ્રેણિક આપ્યો છે 2 3 -4 -6. સૌપ્રથમ વિદ્યાર્થીઓ માનાંક એ કરી દઈએ, એટલે તમને આટલું સરળતાથી મૂલ્ય મળી જાય. 2 3 -4 -6, એટલે 6 × 12 વત્તા 4 × 12, એટલે વિદ્યાર્થીઓ -12 વત્તા 12 0 થઈ ગયું. હવે આપણે એડજોઇન બનાવી દઈએ. એડજોઇન ઓફ એ તમને બતાવ્યું જ છે મેં શોર્ટકટ. 2 × 2 માટે અગ્રવિકર્ણના સ્થાન ચેન્જ -6 2, પ્રતિવિકર્ણની સિમ્બોલ ચેન્જ એટલે 4 - 3. ને હવે આપણે એ ગુણ્યા એડજોઇન ઓફ એ આ આપણે બનાવતું જવાનું ને ચકાસવાનું જ છે. એ છે વિદ્યાર્થીઓ 2 -4 3 -6, અને એડજોઇન પણ ખબર જ છે 6 -4 આઈ મીન 4 -3 2. અહીંથી તમારે ગુણાકારનો નિયમ લગાડવાનો રહેશે, એટલે 6 × 12 વત્તા 12 24 -24, પછી -6 વત્તા 6, અને લાસ્ટ 4 × 12 -12. વિદ્યાર્થીઓ ટોટલ આવશે
0 0 0 આને તમારે સમીકરણ 1 આપવું પડશે, કારણ કે તમારે તો લાવવાનું તો જ છે ઇક્વાલિટીમાં. નેક્સ્ટ સેકન્ડ પ્રશ્ન, જેમાં એડજોઇન ઓફ એ ઇન્ટુ એ. હવે એડજોઇન ઓફ એ ઇન્ટુ એ આ પણ સેમ જ રહેશે વિદ્યાર્થીઓ. તો એડજોઇન ઓફ એ છે -6 -3 4 2 અને એ તો તમારી પાસે છે જ 2 3. આને પણ તમારે વિદ્યાર્થીઓ હાર સાથે સ્તંભનો ગુણાકાર કરવાનો રહેશે, એટલે -12 + 12 8 - 8 પછી -18 + 18 અને 4 તારી 12 -12. શ્યોર તમે જોઈ શકશો શૂન્ય જ આવવાના છે. અને હવે છેલ્લું 13 અંતિમ ભાગવાળું માનાંક એ ઇન્ટુ આઈ. સેમ જ બતાવીશ. માનાંક એ તો શૂન્ય જ છે અને I 1 0 0 1. ઇન શોર્ટ 3 એ 3 સેમ આવ્યા, માટે 1 2 તથા 3 પરથી સૂત્ર વેલિડ થાય છે. એ ઇન્ટુ એડજોઇન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન ઓફ એ ઇન્ટુ એ માનાંક એ ઇન્ટુ આઈ. આ વિદ્યાર્થીઓ સૂત્ર તમારે મોડે રાખવાનું છે. કોઈ પણ શ્રેણિક આપ્યો હોય, 2x2 વાળો આપ્યો હોય કે પછી 3x3 વાળો આપ્યો હોય. નેક્સ્ટ એમાં જ છે ચોથો પ્રશ્ન, તેમાં પૂછે છે ચકાસો. ક્વેશ્ચન 4 ચકાસવાનું આ જ છે, સેમ જ, અને શ્રેણિક આપ્યો છે 1 3 1 -1 0 0 અને 2 -2 3. 1 3 1 -1 0 0 અને 2 -2 3. તો વિદ્યાર્થીઓ આમાં તો સૌપ્રથમ મેં માનાંક જ બતાવી દઈશ તમને. આઈ મીન નિશ્ચાયક 1 3 1 -1 0 0 અને 2 -2 3. આમાં વિદ્યાર્થીઓ એડજોઇન હું તમને શોર્ટકટ બતાવીશ. શોર્ટકટ રીતે 9 ઘટક ના શોધવા હોય તો તમે ગણી શકશો. જેમાં આ તો વ્યાખ્યા ખબર જ છે તમને, આ રીતની. અહીંથી એલ બની જશે 0 - 0. સેકન્ડ બનશે 9 + 2 9 ને 2 1 2 અને અંતમાં આવશે 0 - 0 એટલે આવશે 0 9 ને 2 11 2 સાથે 0 એટલે 0 11 ને 0 11 આવશે. હવે હું તમને એડજોઇન એ કરવા માટે લઈ જાઉં છું, એકદમ શોર્ટકટ. એટલે એડજોઇન ઓફ એ વિદ્યાર્થી આવી રીતે એક મોટો શ્રેણિક લખી દેવાનો અને રેસ્ટુ લખી દેજો ટ્રાન્સપોઝ. અને એના જે 9 સ્થાન છે તેમાં પહેલું સ્થાન, બીજું સ્થાન માઇનસ, ચોથું પછી અહીંયા માઇનસ, પછી અહીંયા માઇનસ અને વિદ્યાર્થી અહીંયા માઇનસ. આટલા માઇનસ લખી જ દેવાના, કારણ કે આ જે સ્થાન છે ને એ 1 2 છે એટલે -1 ની ઘાત 1 + 2 એટલે ઋણ જ આવે ને. 2 1 બી ઋણ આવે, 2 3 બી ઋણ આવે અને 3 2 પણ ઋણ જ આવે. એટલા માટે મેં આ શોર્ટકટ લખી દીધું. એમાં આ જે સ્થાન છે તમે ઓલરેડી ગણ્યા જ છે પહેલાં. આવ્યો એક આમ અને એક આમ, 3 - 0 અને 0 - 2 એટલે આવ્યું 0, પછી છે 11 અને પછી છે 0. આ સ્થાન માટે ફક્ત એક હાથ આમ મૂકો ને એક હાથ આમ મૂકો, -3 0 એટલે -3. પછી મિડલમાં આવશે 3 3 - 2 એટલે 1, પાછું 3 1 3 - 2 1. અંતિમ ચરણમાં અહીંયા આવશે એલ, આ સ્થાન આમ અને આમ એટલે 0 + 1 એટલે 1. હવે અહીંયા એલ શેપ -2 × 2 એટલે 2 2 - 0 ઇન શોર્ટ 2 2 - 0 અને લાસ્ટમાં આવશે મિડલમાં આ એટલે આમ -2 -6 -2 -6 -8 અને લાસ્ટ કોર્નર આવશે 0 + 3. અને આનો ટ્રાન્સપોઝ વિદ્યાર્થીઓ એટલે તમારો ઉકેલ 0 -11 0 3 1 -1 3 1 -1 અને લાસ્ટમાં આવશે 2 8
3 2 8 3 સીધા તમારા 9 સભ્યો ગણાઈ પણ ગયા અને વિદ્યાર્થીઓ આપણે હવે ગણતરી કરવા માટે જઈ શકીએ છીએ એ ઇન્ટુ એડજોઈને ચકાસવા માટે. આ નિયમ બહુ જ સરળતાથી તમે આગળ પણ ઉપયોગ કરી શકશો. એટલે એ ગુણ્યા એડજોઇન ઓફ એ 131 -1 0 0 અને 2 -2 3 અને એડજોઇન ઓફ એ છે 0 - 11 0 3 1 - 1 અને 2 8 3. બસ અહીંયા વિદ્યાર્થીઓ તમારે ગુણાકારનો નિયમ લગાડવો પડશે. એટલે પહેલું આવશે 0 11 0, બીજી હાર માટે 0 0 0, ત્રીજી હાર માટે 0 0 0. ઇન શોર્ટ 11 જ આવવાના. પછી આની સાથે આ એટલે 3 - 1 - 2, પછી 9 0 2 એટલે 11 જ આવવાના. નેક્સ્ટ 3 0 - 3 અને અંતમાં આની સાથે આમ એટલે 2 - 8 + 6. ઓહો, એ બી 0 જ છે. નેક્સ્ટ 6 0 - 6 અને 2 0 9 11. ઇન શોર્ટ તમારો ઉકેલ આવશે 11 0 0 અને 0 0 11. આને તમે સમીકરણ 1 કહેશો. વિદ્યાર્થી આ ગણતરી થઈ ગઈ. હવે અહીંયા આવું છું મેં. હવે સેકન્ડ પાર્ટ એડજોઇન ઓફ એ ગુણ્યા એ. આમાં બી કંઈ વધારે ઝાઝું નથી થવાનું, સેમ જ આવવાનું છે. એડજોઇન ઓફ એ છે 0 - 11 0, 3 1 - 1 2 8 3 અને 1 3 1 - 1 0 0 અને 2 - 2 3. અને સોલ્વ કરશો એટલે તમને આ જ મળવાનું છે 11 0 0 0 11 0 અને 0 0 11. સ્ટેટમેન્ટ 2. અને હવે લાસ્ટ જે તમે ગણ્યું જ છે માનાંક એ ઇન્ટુ આઈ. એમાં એ તો તમે 11 લાવેલા જ છો અને આઈ છે 1 0 0 0 1 0 અને 0 0 1. ઇન શોર્ટ 11 0 0 0 11 0 અને 0 0 11. આ વિદ્યાર્થીઓ તમે ચેક કરી શકો 3 ડેટા આપણા સેમ આવ્યા. માટે કહી શકાય કે 1 2 તથા 3 પરથી તમે જોશો તો ઉકેલ આવશે તમારો એ ઇન્ટુ એડજોઇન એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ માન એ ઇન્ટુ આઈ. અને આ આપણો ઉકેલ સરળતાથી વિદ્યાર્થી અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ 5મો પ્રશ્નથી હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધશું નવા ટૉપિક પર, જેમાં ટૉપિકનું હેડિંગ છે કે આપેલા શ્રેણિકનો પરિવર્તક એટલે એ ઇન્વર્સ પૂછે છે જો શક્ય હોય તો. એટલે હવે વિદ્યાર્થી નવો ટૉપિક આવે છે એ ઇન્વર્સનું સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. પરિવર્તક શ્રેણિક જે એડજોઇન ઓફ એ 1 માનાંક એ ઇન્ટુ એડજોઇન ઓફ એ, જ્યાં કમ્પલસરી માન એ નોટ ઇક્વલ ટુ 0 છે તો જ આ વિદ્યાર્થીઓ શક્ય છે. માન એ કમ્પલસરી નોન ઝીરો, જેને તમે આમાં ઉપયોગ કરી શકશો જો નોન ઝીરો હોય તો. અને એડજોઇન એ તો આપણે શીખી જ ગયા છે આપણે. એટલે પ્રશ્ન નંબર 5 એ ઇન્વર્સ શોધો જો શક્ય હોય તો. શક્ય એટલા માટે કારણ કે એ માન જો 0 થઈ ગયું તો શક્ય થાય જ નહીં. અને મૂલ્ય છે 2 4 -2 3 2 4 અને -2 3. પહેલાં સૌપ્રથમ માનાંક એ શોધી કાઢવાનો. વિદ્યાર્થી માન એ આવશે 2 4 -2 3 3 દુની 6 4 દુની 8 14 આવશે નોન ઝીરો. માટે તમે કહી શકો કે એ ઇન્વર્સ શક્ય છે. જો આ 0 આવી જાય તો શક્ય ના હોઈ શકે. બરાબર. ચાલો હવે એડજોઇન ઓફ એ શીખવી ગયા છે શોર્ટકટમાં. અગ્ર વિકર્ણના સ્થાન બદલી નાખો એટલે 3 2. પ્રતિ વિકર્ણની સિમ્બોલ ચેન્જ કરી નાખો -4 2. અને આ સીધું આન્સર તમે એ ઇન્વર્સમાં મૂકી દેશો. 1 માને
ઇન્ટુ એડજોઇન ઓફ એ. માન એ છે 14, એડજોઇન આવ્યું 3, 2 ઓછા 4 2. બસ ફિનિશ. ખાલી આને ભાગ્યા 14 કરી દઈએ એટલે 3 ભાગ્યા 14 ઓછા 4 ભાગ્યા 14 2 ભાગ્યા 14 2 ભાગ્યા 14. નાને રીઅરેન્જ કરી દે તો 3 ભાગ્યા 14 2 ભાગ્યા 7. અહીંયા વિદ્યાર્થીઓ 1 ભાગ્યા 7 અને અહીંયા પણ 1 ભાગ્યા 7, જે આપણો એક નાનકડો ઉકેલ અહીંયા આવશે. નેક્સ્ટ. ચલો વિદ્યાર્થીઓ, આવો જ સમ સેમ 6ઠ્ઠો અને 7મો તમે જાતે કરશો. એટલે પ્રશ્ન 6, પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 તમે જાતે કરશો હોમવર્કમાં. આપણે પ્રશ્ન નંબર 9 જોવાના છે વિદ્યાર્થીઓ. સેમ જ છે એટલા આપ્યા છે. 9મો છે એ ઇન્વર્સ શોધો જ્યાં એ શ્રેણિક છે 2 1 3 4 ઓછા 1 0 અને ઓછા 7 2 અને 1. વિદ્યાર્થીઓ સેમ પ્રશ્ન હોવાથી આપવામાં આવ્યા છે 3 સમ તમને 2 1 3 4 -1 0 અને -7 2 અને 1. 9 10 બી સેમ જ છે પણ હું કરાવી દઉં છું એટલે તમને ઇઝીલી સમજ પડે. પહેલામાં આને 2 4 -7 1 -1 2 3 0 1 આને સોલ્વ કરતા જાઓ સિમ્પલ નિયમથી. પહેલું આવશે -1 0, સેકન્ડ આવશે 4 -0, લાસ્ટ આવશે 4 દુની 8, ઓછા ઓછા વત્તા પણ પેલું એક ઓછા એટલે ઓછા 7. આવું આવશે 4 દુની 8 ને 7 ઓછા એટલે ટોટલ આવશે તમારું -2 -4 અને અહીંયા 1 એટલે -2 -4 વત્તા 3 ટોટલ આવશે તમારા ઓછા 6 વત્તા 3 એટલે ઓછા 3 નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સ વિદ્યાર્થીઓ શક્ય છે એવું કહી શકાય. હવે જશું સીધું એડજોઇન. તે મેં તમને શોર્ટકટ શીખવ્યું જ છે. આવી રીતે એક મોટો શ્રેણિક લખીને ટ્રાન્સપોઝ લખી દેવાનો ને એના સ્થાન, આ સ્થાન નેગેટિવ મૂકી દેવાનું. અહીં નેગેટિવ, અહીં નેગેટિવ, અહીં નેગેટિવ અને આ સ્થાન. હંમેશા 4 સ્થાનને નેગેટિવમાં મૂકીને દાખલો ગણી લેવાનો, તરત જ થઈ જાય વિદ્યાર્થીઓ. આ સ્થાન બી તમે ગણ્યા જ છે. એના અંદરનો ભાગ આવ્યો -1 0 એટલે -1, પછી આ આવશે વિદ્યાર્થીઓ 4 અને અંતિમમાં આવશે અહીંયા 1. હવે અહીંયા એટલે આમ એક આમ અને એક આમ, 1 ઓછા 6 1 ઓછા 6 ઓછા 5, પછી વચ્ચે પ્લસ 2 2 વત્તા 7 તારી 21 21 22 ને 23 આવું આવશે. પાછું ચેક કરી લે આમ અને આમ એટલે 2 2 વત્તા 7 તારી 21 21 22 ને 23 અહીંયા આવશે એમ 4 4 વત્તા 7 11 4 ને 7 11 આ આવશે વિદ્યાર્થીઓ એલ શેપ 0 + 3. અહીંયા રહેશે 0 -12, પાછું આમ અને આમ છે એટલે 0 4 તારી 12 એટલે ઓછા 12 અને અંતમાં રહેશે -2 ઓછા 4 -2 ઓછા 4 એટલે ઓછા 6. આનો હવે પરિવર્તક એટલે -1 ઓછા 4 1, પછી 5 23 ઓછા 11 અને 3 12 ઓછા 6 3 12 ઓછા 6. આ બધા સ્થાનો એ ઇન્વર્સમાં મૂકી દઈએ એટલે વિદ્યાર્થીઓ તમને મળી જશે એ ઇન્વર્સ 1/मान A ઇન્ટુ એડજોઇન ઓફ એ. માન એ છે તે એક્ઝેક્ટલી 14 અને એડજોઇન છે આ -1 5 3 ઓછા 4 23 12 અને 1 ઓછા 11 ઓછા 6. બસ આ સ્થાનમાં તમે અહીં રહેશો વિદ્યાર્થીઓ આના સાથે આ ગુણાકારમાં અને આ જ આનો ફોર્મલી ઉત્તેલ રહેશે. નેક્સ્ટ 10મો. 10 બી સરસ મજાનો છે. આ જ રીતે વધશું આગળ. ક્વેશ્ચન નંબર 10 કે એ ઇન્વર્સ શોધો જ્યાં એ આપ્યું છે 1 -1 2 0 2 -3 અને 3 -2 4 1 0 3 -1 2 -2
અને 2 - 3 4. આને પણ વિદ્યાર્થીઓ પહેલાં તો આપણે નિશ્ચાયક એ શોધી કાઢશું, એટલે તમને અહીંથી મળી જશે નિશ્ચાયક એના સ્થાન 103 -1 2 - 2 અને 2 - 3 4 અને સોલ્વ કરી દઈશું આ રીતે. ને ઉકેલ આવી જશે તમારો 1 માટે તો 2 4 દુની 8 ઓછા 3 દુની 6, પછી 0 3 તારી 9, 0 3 તારી 9 અને લાસ્ટમાં રહેશે વિદ્યાર્થીઓ આ સ્થાન પર 0 અને +9 ને અહીંયા રહેશે 0 ઓછા 3 દુની 0 - 2 એટલે 0, 0 - 6 એટલે -6. ટોટલ આવશે તમને 2, અહીંયા 9, અહીંયા આવશે -6, એટલે ટોટલ આવી ગયું 2 + 9 ઓછા 12, 9 ને 2 11 ઓછા 1. નોન ઝીરો આવ્યું એટલે પાક્કું કહેવાય કે એ ઇન્વર્સ શક્ય છે. વિદ્યાર્થીઓ એ ઇન્વર્સ શોધવા માટે માનાંક એ 0 નહીં થવું જોઈએ. ને હવે સીધું આપણે એડજોઇન ઓફ એ તરફ વધશું, જેને આપણે શોર્ટકટ રીતે શીખ્યા છે ટ્રાન્સપોઝ લઈને. અને અહીંયા એનું સોલ્યુશન, આ ઘટકને તમારે નેગેટિવ મૂકી દેવાનો વિદ્યાર્થીઓ. અધરવાઇઝ તમારે મેથડથી જવું હોય તો 9 સહઅવયવ શોધવા પડે, જે થોડું લેન્ધી પડે. આ સ્થાન પણ અહીંથી જ ઉચકી લેવાના 2 9 -6 સરળતાથી. હવે સીધું અહીંયા આવીશ મેં, તે બી આમ અને એક આમ, -4 + 4, -4 + 4 એટલે 0, પછી વચ્ચે પ્લસ આવશે 4, 4 - 6 -2, પાછું વચ્ચે +4 - 6 -2, અંતમાં રહેશે -2 + 3 એટલે 1 અને લાસ્ટ કોર્નર શેપ L, 3 - 4 -1, આમ 3 અને -4 -1, પછી L શેપ આવશે આમ એટલે -3 0 એટલે -3, આમ અને આમ -3 0 અને અંતમાં આવશે L શેપ 2 + 0 એટલે 2. નાનું ટ્રાન્સપોઝ કરી દઈએ એટલે 2 - 9 - 6 0 - 2 -1 0 -2 અને -1 અને અંતમાં રહેશે સ્ટુડન્ટ્સ -1 3 અને 2 -3 -1 3 અને 2. હવે અંતિમ ચરણ છેલ્લું માટે એ ઇન્વર્સ 1/(a) ઇન્ટુ એડજોઇન ઓફ એ. અને અહીંયા વિદ્યાર્થીઓ તમારું માન એ મૂકવાનું રહ્યું કેટલું -1 અને એડજોઇન એ બી તમે લાવ્યા જ છો 2 0 - 1 -9 -2 3 અને -6 -1 2. ફક્ત માઇનસ અંદર આપી દઈએ, જે આ પ્રમાણે વધશે -2 0 1, પછી 9 2 -3 અને 6 1 -2. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ જે પ્રશ્ન છે અહીંયા બહુ ઇઝીલી પૂરો થાય છે. નેક્સ્ટ આગળ વધશું આ જ નિયમમાં. તો પ્રશ્ન નંબર 11. ચાલો વિદ્યાર્થીઓ 11નો પ્રશ્ન થોડોક ત્રિકોણમિતિ લગતો આવે છે, એટલે વિદ્યાર્થીઓ અહીંયા આ વિડીયો હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ એ ઇન્વર્સવાળા આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.